કઈ ને કઈ અડચણ આવી જાય, કઈ ને કઈ વિઘ્ન આવી જાય, કઈ ને કઈ અંતરાય આવી જાય, હર્ડલ આવી જાય. ઘણી વાર તો પ્લાનિંગ આપણા ધરાના ધરા રહી જતા હોય છે. ઘણી વાર કોઈ યાત્રાએ જવાનું હોય, કોઈ દર્શનાર્થે જવાનું હોય, કોઈ સત્સંગને શ્રવણ કરવા માટેની બધી જ વ્યવસ્થાઓ ગોઠવી હોય અને એના આગલા જ દિવસે એવું કોઈ અડચણ આવી જાય કે ઘણી બધી ઈચ્છા હોવા છતાંય એમાં આપણે સંમેલિત થઈ શકતા નથી. અને ઘણીવાર ઈચ્છા ન હોય અને ક્યાંક કોઇન્સિડન્ટલી સત્સંગમાં આવી જવાય છે. કઈ જ પ્લાનિંગ ન કર્યું હોય, કઈ જ વિચાર્યું ન હોય, कल्पना પણ न હોય कि वो सत्संग में आकर मैं बैठूंगा, लेकिन भगवान ऐसे कोई संजोग, ऐसी कोई लीला हमारे जीवन में करते हैं, उनकी इच्छा से, उनकी कृपा से वो सत्संग की उपलब्धि हो जाती है. आज के समय में देखा जाए तो सत्संग बहुत सुलभ है, नहीं दुर्लभ है. सुलभता से उपलब्ध है, लेकिन वो उपलब्धि को हासिल करने की व्यवस्था कहीं न कहीं ईश्वर के द्वारा प्रदत्त होती है. दुनियाમાં જે વસ્તુ સરળ દેખાય છે એટલી સરળ હોતી નથી. ભગવાન કૃપા કરે ત્યારે એ સરળ બને છે, નહીં તો એ સુલભ વસ્તુ દુર્લભ હોય છે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા કરતો નથી. કેટલાય ચોપડીઓ ને ચોપડીઓ ઘરે પડી હોય, ગ્રંથો ઘરે પડ્યા હોય, ધૂળ ખાતા હોય, ખોલવાની ઈચ્છા થતી નથી, એને વાંચવાની ઈચ્છા થતી નથી. એ કેમ થતી નથી? કારણ કે હજી ઈશ્વર કૃપા થઈ નથી. કેટલી પણ સુલભ વસ્તુ આપણા જીવનના અંદર હોય, પણ એ સુલભ વસ્તુ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઈશ્વર વિશિષ્ટ રૂપે જીવ પર કૃપા કરે છે. સત્સંગમાં આવીને બેસવું, ચાહે 1 દિવસ માટે હોય, 2 દિવસ માટે હોય, 7 દાડા માટે હોય, અરે 1 કલાક માટે હોય, અડધી કલાક માટે હોય, 1 ઘડી માટે કેમ ના હોય, એમાં એ કંઈક ઈશ્વરની ઈચ્છા છે. મેં એવા લોકો જોયા છે કે ઘણીવાર બા બાપુજીને સ્કૂટર પર કે બાઇક પર કે ગાડીમાં મૂકવા આવે, ખાલી પોતે સત્સંગ એમને ગમતું ના હોય કે કરવું ના હોય કે ટાઈમ ના હોય, જે પ્રતિકૂળતા હશે, પણ ઘણીવાર એકાદ સત્સંગનો વાક્ય એમના કાનમાં પડ્યો હોય, પછી વિચાર કરે ચાલને જરા 5 મિનિટ બેસીને તો જોઉં, અને 5 ના 15 મિનિટ થાય, 15 ના 30 મિનિટ થાય, 30 ના 3 કલાક થાય, અને પછી 7 દાડાની રજાએ મૂકી દેનાર લોકો જોયા છે. એમાં પછી એવો ચસ્કો લાગે, એવો ભગવાનને આકર્ષિત કરી લે, એવું એક ચુંબક ક્યાંક ને ક્યાંક એને અનુભૂત થાય, એક મેગ્નેટિક ફોર્સ એને આમ ખેંચતું હોય. અને આવું જ્યારે થાય ત્યારે સમજવું, આ આપણી ઈચ્છા હતી, આ તો એની ઈચ્છા હતી, અને એની ઈચ્છા વગર દરબારમાં અવાય જ નહીં. મને યાદ છે, મારી યુકેમાં કથાનું બહુ મોટું આયોજન હતું, અને આખા વર્ષ અમારા નીમુબેન કોટેચા એટલા માઇક્રો પ્લાનિંગ વાળા વ્યક્તિ, આખું વર્ષ કથાના પ્લાનિંગમાં એમને ગુજાર્યું. અમારા સેક્રેટરીઓ ઉપર ને આજુબાજુના લોકો પર એટલા બધા એમના ફોનો આવે, અને બહુ પરફેક્શન વાળા લેડી હતા. ખૂબ એમને મહેનત કરી, અને બહુ હોંશ હતી એમના મનમાં કે મારા ઘરાંગણે શ્રીનાથજીની કથા થાય અને કથાના સ્વરૂપે શ્રીનાથજી બાબા પધારે. પણ જુઓ ઠાકોરજીની લીલા કેવી હોય છે. આટલા વર્ષના પ્લાનિંગ હોવા છતાંય કથાના 20 દાડા પહેલા એ ભગવાનના ધામમાં પહોંચી ગયા. 20 દાડા પહેલા એ ઈચ્છા ધરી રહી ગઈ. એમના સુપુત્રોએ મને પ્રશ્ન કર્યો, મહારાજશ્રી, આટલી બધી ભગવાનની કથા માટેની કોઈની ઈચ્છા હોય, અને ભગવાન છેલ્લા સમયે એક મારા માની ઈચ્છા પૂરી ન કરી શકી, આવું કરીને ભગવાનને શું મળ્યું? એકાદ કથા થઈ જવા દેતે ને પછી મારા માને ઉપાડી લેતે તો હજી ચાલતે,
પણ આવું શા માટે થયું? ત્યારે મેં એ છોકરાઓને સમજાવ્યા કે ઘણીવાર ભગવાન ક્યારેક સંયોગ આપે, ક્યારેક વિયોગ આપે. કોઈક વાર સંયોગથી આપણો ઉદ્ધાર કરે, કોઈક વાર વિયોગથી આપણો ઉદ્ધાર કરે. ભગવાનને ખબર જ હતી આમનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, અને એ છેલ્લા સમયમાં ભગવાન એમને કથા કરવાની પ્રેરણા આપી. સતત એમના મનમાં કથા 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 ના સંસ્મરણો તાજા રહ્યા. છેક સુધી એમના મનમાં એ કથાના આયોજનના બાબતે એ શ્રીનાથજી બાવા એમના સંસ્મરણમાં રહ્યા, અને છેક સમય સુધી શ્રીનાથજીનું સ્મરણ થયું, અને એ જ સ્મરણ કરતા કરતા એમને પ્રભુના ધામની પ્રાપ્તિ થઈ. એ 20 દાડા પછી મેં ત્યાં કથા કરી, અને એ કથાના અંદર મેં કીધું કે અત્યારે ભલે પ્રત્યક્ષ સ્વરૂપે નીમુબેન આપણા સામે નથી, પણ અત્યારે પરોક્ષ રીતે એમની આત્મા અહીંયા વિરાજમાન છે અને કથાનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન એ સ્વરૂપે એમનો ઉદ્ધાર કરવા માંગે છે. આવા ભગવદીય જીવો પણ મેં જોયા છે કે ઘણીવાર બહુ ઈચ્છા હોવા છતાંય પ્રત્યક્ષ એમને કથા સુલભ થઈ શકતી નથી, પરોક્ષ રીતે એમને સુલભ થઈ હોય તો ईश्वर की इच्छा और कृपा के बिना इस दरबार में कोई आकर बैठ नहीं सकता. और अगर हमारे जीवन में ऐसे अवसर, ऐसी अनुकूलता, ऐसे संजोग अगर प्रकट होते हैं, ये भगवान की बहुत बड़ी अनुकंपा है. અને આજના સમયમાં સત્સંગની વિશેષ આવશ્યકતા છે. બાહ્ય સમૃદ્ધિ વ્યક્તિને કેટલી પણ મળી જાય, પણ જો આંતરિક રીતે વ્યક્તિ સમૃદ્ધ ન હોય તો બાહ્ય સમૃદ્ધિ એક ખોખલી સમૃદ્ધિ છે. બહુ મોટું ઘર આપણે બનાવીએ, આપણે એટલા ખુશ થઈ જઈએ, પણ એ ખુશી કેટલા સમય સુધી રહે? થોડાક સમય સુધી. અને પછી એ ઘર ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. પછી એ બહુ મોટા ઘરની જે ખુશી હતી એ 2-5 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ તમે રહો,